ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે। રાજ્યભરના વિદ્યાર્થી અને એમના પરિવારજનો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે। તો આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા કુલ 989 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી। પરીક્ષામાં કુલ 7,46,892 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 83.8% રહ્યું છે, જ્યારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ 32.26% રહ્યું છે। સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં કાંસા જિલ્લો મહેસાણા અને બોટાદ જિલ્લો ભાવનગર સામેલ છે। બંને સ્થળે 99.11% પરિણામ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ અંબાવ ખેડા જિલ્લામાં કેન્દ્ર નોંધાયું છે, ત્યારે માત્ર 29.56% સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે। તો 89.29%। આ ઉપરાંત રાજ્યમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1,574 છે, જ્યારે 0% પરિણામ ધરાવતી શાળાઓ 45 છે, જે ચિંતાજનક બાબત ગણાય છે। આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28,055 રહી છે, જે પોતાની મહેનત અને ધૈર્યથી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારા હોવાનો સાબિત કરે છે। ત્યારે સંપૂર્ણ રીતે જોવાય તો પરિણામ સાદું અને સંતોષજનક કહેવાય અને હવે વિદ્યાર્થીઓ માટે 11મું ધોરણ કે અન્ય અભ્યાસ માટે નવી શરૂઆતનો સમય આવી ગયો છે। સર્વેવાલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન શુભકામનાઓ। માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદગુણ વધારે મહત્વના છે। પરીક્ષા તો આવે ને જાય, આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી। ધોરણ 10 ધોરણ 12ની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય, પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ શક્તિની કસોટી થતી હોય છે। તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી। એ તો વાસ્તવિક જીવનમાં ડગલે ને પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મૂલવી શકાય। આપ સૌ આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો, એ જ પ્રાર્થના છે। અભિનંદન।